ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। સર્વને જય હાટકેશ, જય અંબા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસ શરૂ થયો છે, એના અંતર્ગત આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું અને પછી પઠન પણ કરશું. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર એ એક અમોઘ દિવ્ય સ્તોત્ર છે. સ્તોત્રની અંદર ફલશ્રુતિમાં એમાં જ બધે કહ્યું છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવાથી પાઠ કરનારને ઘણા બધા લાભો મળે છે અને ઈશ્વરનું સ્મરણ કરવાથી, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાથી લોકો રોગથી મુકાય છે. રોગાર્તો મુચ્યતે રોગાદ બધો મુચ્યેત બંધનાદ. એવી રીતે ફલશ્રુતિ જયારે આપણે કરશું ત્યારે એની અંદર બધી બહુ ફલશ્રુતિ આપેલી છે. અને છેલ્લા શ્લોકમાં તો એટલે સુધી કહે છે કે આર્તા વિષણના શિથિલાશ્ચ ભીતા ઘોરેશુ ચ વ્યાધિષુ વર્તમાના સંકીર્ત્ય નારાયણ શબ્દ માત્રમ વિમુક્ત દુઃખાત સુખીનો ભવંતુ. સર્વ દુઃખથી મોકળો થઈને નારાયણનું નામ લેવાથી જે મનુષ્ય છે એ સર્વ સુખને પામે છે. આર્ત કેટલો પણ દુઃખી હોય, વિષણ કેટલો પણ વધારે દુઃખી હોય, શિથિલ થઈ ગયું હોય શરીર, રોગથી યુક્ત હોય, એવા લોકોની પાસે પણ જો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે કે એ પોતે પણ જો અભ્યાસી હોય અને પોતે પોતાની મેળે પાઠ કરે તો એ દુઃખમાંથી મુક્તિ મેળવી શકે છે. તો હવે આ વિષ્ણુ સહસ્ત્ર નામ છે એના વિશે આપણે જાણીએ કે વિષ્ણુ સહસ્ત્ર નામ કોને ક્યારે કહ્યું ને કેવી રીતે એનો ઉદ્ભવ થયો છે. તો વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે એ મહાભારતના શાંતિ પર્વમાં આવેલું છે. શતસહસ્ત્ર સંહિતામાં વૈયાસિક્ય અનુશાસન એની અંદર એ પર્વમાં મહાભારતની અંદર યુધિષ્ઠિર અને ભીષ્મના સંવાદ રૂપે આ દિવ્ય સ્તોત્ર આવેલું છે. તો કેવી રીતે ભીષ્મએ અર્જુનને સ્તોત્ર કીધું એના માટે શરૂઆતના થોડાક આપણે શ્લોકો જોઈશું. કે સૌથી પહેલા એનું મંગલાચરણ છે કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. આપણી પીડીએફ હોય તો શેર કરજો, એની અંદર આ શ્લોકો હશે તો લોકોને વાંચવા મળશે. યસ્ય સ્મરણ માત્રેણ, જે વિષ્ણુ ભગવાનના સ્મરણ માત્રથી મનુષ્ય જન્મ સંસાર બંધનાત, જન્મ અને સંસારના બંધનથી મોકળો થાય છે, તે મહાસામર્થ્ય વાળા શ્રી વિષ્ણુને મારા નમસ્કાર હો. શેર નથી કરી શકતી. વિષ્ણવે પ્રભ વિષ્ણવે. હા, એક મિનિટ. હવે કરી શકશું. આ મંગલાચરણ પછી વૈશંપાયન જે છે એ બોલે છે કે શ્રુત્વા ધર્માન શેષેણ પાવનાની ચ સર્વશઃ યુધિષ્ઠિર શાંતનવમ પુનરેવાભ્યભાષત. વૈશંપાયન કે છે, જન્મે જઈને મહાભારતની અંદર સંવાદો ચાલતા હશે એની અંદર વૈશંપાયન કે છે જન્મે જઈને કે હે જન્મે જય, વેદોક્ત અને અન્ય કલ્યાણકારક સર્વ ધર્મો
તથા મન, વાણી અને શરીરને પવિત્ર કરનારા પવિત્ર કર્મો ધ્યાનપૂર્વક સાંભળીને પછી યુધિષ્ઠિર રાજાએ અલ્પ પ્રયાસે સર્વ પુરુષાર્થને સિદ્ધ કરનારા અને મહાન ફળ આપનારા કર્તવ્યનો નિશ્ચય કરવા મહારાજા શાંતનુના પુત્ર ભીષ્મ પિતામહને પુનઃ નીચે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો. તો શ્રુત્વા ધર્માન શેષેણ પાવનાની ચ સર્વસઃ, સર્વને પવિત્ર કરનારા કર્મો એના વિશે વાત કરીને પછી એ ભીષ્મને પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? યુધિષ્ઠિર ઉવાચ કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ સ્તુવંતઃ કમ કમર્ચંતઃ પ્રાપ્નુયુર્માનવઃ શુભમ. યુધિષ્ઠિર કહે છે કે આ જગતમાં એક એવા કોણ મહાન દેવ છે? કિમેકમ દૈવતમ લોકે, આ જગતની અંદર એવા કયા દેવ છે કે જેને પ્રાપ્ત કરવા યોગ્ય છે? કિંવાપ્યેકમ પરાયણમ, જેને પરાયણ થઈ શકાય, જેને શરણે જઈ શકાય એવા દેવ કોણ છે? સ્તુવંત કમ કમરચંત, જેની સ્તુતિ કરીને અને જેની પૂજા કરીને માણસો દુઃખરહિત સુખને પામે છે. પ્રાપ્નુયુર માનવાહ શુભમ, શુભને પામે છે એટલે દુઃખરહિત સુખને પામે છે. એમ યુધિષ્ઠિર ભીષ્મને પ્રશ્ન પૂછે છે કે એવા કયા દેવ છે કે જેની આરાધના અને સાધના કરવાથી મનુષ્ય છે એ દુઃખમુક્ત થઈ શકે. પછી પૂછે છે બીજો પ્રશ્ન, કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાદ. કે સર્વ ધર્મોમાં એવો કયો ધર્મ તમે શ્રેષ્ઠ માનો છો? કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મત, ભવતઃ એટલે તમે કયો ધર્મ શ્રેષ્ઠ માનો છો? કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત, અને કયો એવો મંત્ર છે કે જેનો જપ કરવાથી મનુષ્ય જન્મ અને એના કારણ અજ્ઞાનના બંધનમાંથી મોકળો થાય છે? તો ભીષ્મ હવે જવાબ આપે છે. જગત પ્રભુમ દેવદેવમ અનંતમ પુરુષોત્તમમ સ્તુવન્નામ સહસ્રેણ પુરુષ સતતોત્થિતઃ. 3-4 શ્લોકમાં એક સાથે જવાબ આપે છે એટલે આપણે એક સાથે બધા કરી લેશું. તમેવ ચાર્ચયન નિત્યમ ભક્ત્યા પુરુષમવ્યયમ ધ્યાયન સ્તુવન નમસ્યંશ્ચ યજમાનસ્તમેવ ચ અનાદિ નિધનમ વિષ્ણુમ સર્વલોકમહેશ્વરમ લોકાધ્યક્ષમ સ્તુવન નિત્યમ સર્વદુઃખાતિગો ભવેત બ્રહ્મણ્યમ સર્વધર્મજ્ઞમ લોકાનામ કીર્તિવર્ધનમ લોકનાથમ મહદ્ભૂતમ સર્વભૂતભવોદ્ભવમ. કે છે ભીષ્મ કે છે કે હે યુધિષ્ઠિર, પુરુષ જો નિરંતર સાવધાન રહી અને વિષ્ણુના સહસ્ત્ર નામો વડે જગતના સ્વામી અને દેવોના દેવ અને અંતરહિત એવા પુરુષોત્તમ શ્રી વિષ્ણુની સ્તુતિ કરે છે તો તે સર્વ દુઃખોથી મોકળો થાય છે. જગત પ્રભુમ દેવદેવમ અનંતમ પુરુષોત્તમમ, અનંત અને એવા વિષ્ણુ ભગવાનની જે સ્તુતિ કરે છે તે પુરુષ સતતોત્થિત, સદા સતત એની સ્તુતિ કરે છે. તો જે મનુષ્ય તે જ પરમાત્માની નિત્ય પૂજા કરે છે, તમેવ ચાર્ચયન નિત્યમ, એ જ ભગવાનની એ પૂજા કરે છે. એટલે વિષ્ણુ ભગવાનની આગળ વાત કરી, એટલે કે તમેવ ચાર્ચયન નિત્યમ, એની એ જે પૂજા પણ કરે, ભક્તિ વડે અવિનાશી પરમાત્માનું ધ્યાન કરે, ભક્ત્યા ધ્યાયન સ્તુવન નમસ્યંશ્ચ, એનું ધ્યાન કરે, એની સ્તુતિ કરે અને એને નમસ્કાર કરે અને તેમને જ નિમિત્તે યજ્ઞ કરે. યજમાનસ્તમેવ ચ, એને નિમિત્તે જ યજ્ઞ કરે તે
સર્વ દુઃખાતિગો ભવેત. અનાદિ નિધનમ વિષ્ણુમ સર્વલોક મહેશ્વરમ લોકાધ્યક્ષમ સ્તુવન નિત્યમ સર્વ દુઃખાતિગો ભવેત. દુઃખાતિગો ભવેત એટલે દુઃખથી મોકળો થાય છે. ત્યાર પછી કે છે કે બ્રહ્મણ્યમ સર્વધર્મજ્ઞમ લોકાનામ કીર્તિવર્ધનમ. આદિ અને અંતરહિત છ ભાવ વિકાર રહિત સર્વલોકને દ્રશ્યને પોતાના સ્વાભાવિક જ્ઞાન વડે સાક્ષાત જોનારા બ્રાહ્મણોનું હિત કરનારા. બ્રહ્મણ્યમ સર્વધર્મજ્ઞમ લોકાનામ કીર્તિવર્ધનમ. સર્વધર્મને જાણનારા, લોકોની કીર્તિમાં વૃદ્ધિ કરનારા. અને લોકના સ્વામી લોકનાથમ, લોકના સ્વામી મહદભૂતમ મહા અદ્ભુત એવા સર્વભૂત ભવોદ્ભવમ. સ્વામી બ્રહ્મ સ્વરૂપ પરમાર્થ સત્ય સ્વરૂપ સર્વ પ્રાણીઓને ઉત્પન્ન કરનારા અને નિત્ય એવા પરમાત્માની નિરંતર સ્તુતિ કરવાથી મનુષ્ય સર્વ દુઃખમાંથી મોકળો થાય છે. આ રીતે વિષ્ણુ ભગવાનની સતત સ્તુતિ એમણે કરી અને એની બધી જે પણ વિલક્ષણતા છે એ બધી એની અંદર બતાવી કે કેવા છે વિષ્ણુ ભગવાન. તો કે લોકોના સ્વામી, બ્રહ્મ સ્વરૂપ, સર્વ પ્રાણીઓને ઉત્પન્ન કરનારા અને નિત્ય એવા પરમાત્મા વિષ્ણુની સ્તુતિ કરવાથી જે સ્તુતિ કરનાર છે એ દુઃખાતિગો ભવે, સર્વ દુઃખથી મોકળો થાય છે. ત્યાર પછી આગળ કે છે કે એષમે સર્વધર્માણામ ધર્મોધિકતમો મતઃ યદ ભક્ત્યા પુંડરીકાક્ષમ સ્તવૈરજ્યન્નરઃ સદા. મનુષ્ય ભક્તિ વડે કમલ જેવા નેત્રવાળા પરમાત્માની સદા સ્તુતિ કરી. પુંડરીકાક્ષમ એષમે સર્વધર્માણામ ધર્મોધિકતમો મતઃ એટલે એવા કમળ જેવા પુંડરીક્ષા યદ ભક્ત્યા પુંડરીકાક્ષમ સ્તવૈરજ્યન્નરઃ સદા. ભક્તિ વડે યદ ભક્ત્યા એટલે ભક્તિ વડે પુંડરીકાક્ષમ એટલે કમલપત્ર જેવા નેત્રો વાળા પરમાત્માની સદા સ્તુતિ કરીને તેમનું પૂજન કરે. સ્તવૈરજ્યન્નરઃ સદા સ્તુતિ કરે તે એ ધર્મને મેં સર્વ ધર્મોમાં વધારે શ્રેષ્ઠ માન્યો છે. વિષ્ણુ ભગવાનની સ્તુતિ અને એનું પૂજન એ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ છે. આગળ યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો હતો ને કે એવા કયા દેવ છે અને એવો કયો ધર્મ છે કે જેનાથી મનુષ્ય જન્મ સંસારમાંથી મુક્ત થાય. કો ધર્મ સર્વ ધર્માણામ પૂછ્યું તો એનો એને ભીષ્મ પિતામહે જવાબ આપ્યો કે એ જ ધર્મને હું શ્રેષ્ઠ માનું છું કે જે પુંડરીકાક્ષ એવા વિષ્ણુ ભગવાનની સદા સ્તુતિ કરી અને તેમનું પૂજન કરે છે. ત્યાર પછીના શ્લોકમાં કે છે પરમં યો મહત તેજઃ પરમં યો મહત તપઃ પરમં યો મહત બ્રહ્મ પરમં યઃ પરાયણમ. જે પરમાત્મા મોટામાં મોટા તેજસ્વી, પરમં યો મહત તેજઃ, પરમમ એટલે શ્રેષ્ઠ અને મોટા તેજસ્વી છે. પરમમ યો મહત તપઃ મોટામાં મોટા તપરૂપ છે, જે મોટામાં મોટા તત્વરૂપ છે. પરમમ યો મહત બ્રહ્મ જે મોટામાં મોટા બ્રહ્મ તત્વરૂપ છે. પરમમ યઃ પરાયણમ તે જ પ્રાપ્ત કરવાને યોગ્ય અને સદાય શરણ લેવાને યોગ્ય એવા પરમધામ સ્વરૂપ છે. ત્યાર પછી કે છે પવિત્રાણામ પવિત્રમ યો મંગળાનામ ચ મંગળમ દેવતમ દેવતાનામ ચ ભૂતાનામ યો વ્યય પિતા. જે પવિત્ર વસ્તુઓમાં પવિત્ર છે, પવિત્રાણામ પવિત્રમ મંગળ વસ્તુઓમાં મંગળ સ્વરૂપ છે અને દેવતાઓમાં જે સર્વદૈવી દિવ્ય સંપત્તિ ધરાવે છે એવા દૈવત સ્વરૂપ છે અને જે સર્વ પ્રાણીઓના અવિનાશી પિતા છે. આપણે વિષ્ણુ ભગવાન માટે બોલીએ જ છીએ કે ત્રંબકે ગૌરીના મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. એટલે અહીંયા કીધું છે મંગળાનામ ચ મંગલમ એટલે એને માટે આપણે શ્લોક બોલીએ છીએ. ત્યાર પછી ના શ્લોકમાં કે છે કે યતઃ સર્વાણી ભૂતાની ભવન્ત્યાદિયુગાગમે યસ્મિંશ્ચ પ્રલયં યાન્તિ પુનરેવ યુગક્ષયે તસ્ય લોક પ્રધાનસ્ય જગન્નાથસ્ય ભૂપતે
વિષ્ણોર્નામ સહસ્રમ મે શૃણુ પાપ ભયાપહમ. યતઃ સર્વાણી ભૂતાણી, જેનામાંથી કલ્પના પહેલા સતયુગના આરંભમાં સર્વ પ્રાણીઓ ઉત્પન્ન થયા છે. યતઃ, જેમાંથી સર્વભૂતો ઉત્પન્ન થયા છે. ભવંત્યાદિ યુગાગમે, અને પુનઃ પ્રલય વેળા તે એનામાં જ્યારે લય પામે છે. હે રાજન, તે સર્વલોકના અધિપતિ, તસ્ય લોક પ્રધાનસ્ય જગન્નાથસ્ય ભૂપતે, તેવા સર્વલોકના અધિપતિ અને આ જગતના સ્વામી શ્રી વિષ્ણુના પાપનો તથા ભયનો નાશ કરનારા સહસ્ર નામો તમે મારી પાસેથી સાંભળો. બાણશૈયા પર ભીષ્મ પિતામહ સૂતેલા છે અને ત્યાં આ બધા ધર્મના એમણે પ્રણ લીધું હતું કે હું ઉત્તરાયણ પહેલા મારું શરીર નહીં છોડું. એનો લાભ લઈ અને રોજ યુદ્ધ સમાપ્ત થયા પછી રાત્રે એની પાસે બેસીને આ બધી જ્ઞાનની વાતો યુધિષ્ઠિરને એ લોકોએ જાણી છે. કેટલો મોટો ઉપકાર જગત ઉપર કર્યો છે. એ લોકોએ તો પ્રશ્ન પૂછીને પોતે જ્ઞાન મેળવ્યું, પણ આપણને પણ એનાથી કેટલો બધો લાભ થયો છે કે આપણે વર્ષો વર્ષ વિષ્ણુ ભગવાનની એ નામોથી સ્તુતિ કરી શકીએ છીએ. છેલ્લે કહે છે કે યાની નામાની ગૌણાની વિખ્યાતાની મહાત્મનઃ ઋષિભિઃ પરિગીતાની તાની વક્ષ્યામિ ભૂતયે. ઉદાર હૃદય વાળા પ્રભુના જે ગુણો વડે પડેલા પ્રસિદ્ધ નામો જગતમાં વિખ્યાત છે અને જે નામો ઋષિઓએ અને શાસ્ત્રમાં ગાયા છે તે નામો ધર્માદિક 4 પુરુષાર્થની સિદ્ધિ માટે હું તમને કહીશ. ભગવાનના અનેક નામો છે, કેટલાક ગૌણ છે, કેટલાક વિખ્યાત છે, કેટલાક ઋષિઓએ ગાયેલા છે, અને એ બધા હું તમને આજે કહીશ. ત્યાર પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા પહેલા જે ન્યાસ કરવાનો હોય એ આમાં આપેલો છે કે ઓમ અસ્ય શ્રી વિવિધ વિધિવત આપણે પાઠ કરીએ તો એની અંદર પેલા ન્યાસ ને બધું કરવાનું હોય. તો વિષ્ણુ દિવ્ય શાસ્ત્ર નામ સ્તોત્ર મહામંત્રસ્ય શ્રી વેદ વ્યાસો ભગવાન ઋષિ અનુષ્ટુપ છંદ શ્રી મહાવિષ્ણુ પરમાત્મા શ્રીમન્નારાયણો દેવતા અમૃતાંશુદ્ભવો ભાનુરિતિ બીજમ દેવકી નંદન સ્રષ્ટેતિ શક્તિ ઉદ્ભવ ક્ષોભણો દેવ ઇતિ પરમો મંત્ર શંખ બૃન્નંદકી ચક્રીતિ કીલકમ શાર્ંગધન્વા ગદાધર ઇત્યસ્ત્રમ રથાંગ પાણિરક્ષોભ્ય ઇતિ નેત્રમ ત્રિસામા સામગસ્સામેતિ કવચમ આનંદમ પરબ્રહ્મેતિ યોનિઃ ઋતુ સુદર્શન કાલ ઇતિ દિગ્બંધઃ શ્રી વિશ્વરૂપ ઇતિ ધ્યાનમ શ્રી મહાવિષ્ણુ પ્રીત્યર્થે સહસ્રનામ જપે વિનિયોગ. આ વિનિયોગ અને ન્યાસની અંદર એ જે સ્તોત્ર હોય એના ઋષિ કોણ છે, પછી એના દેવતા કોણ છે, પછી એનું કિલક અને એ બધું કવચ એ બધું કોણ છે, એ દરેક પછી એક એક મંત્રની સાથે એને જોડી અને એવી રીતે વર્ણન કરવામાં આવતું હોય છે. તો ત્યાર પછી ધ્યાન કરવામાં આવે છે. બીજા બધા ન્યાસ ને એ પણ અંદર હોય છે. હૃદયાદિ ન્યાસ આપણે જેમ લલિતા સહસ્ત્ર નામ વખતે કરીએ છીએ એવી રીતે ન્યાસ પણ હોય છે. પણ અહીંયા ત્યાર પછી તરત આપણે સૌ પ્રથમ જે દેવની સ્તુતિ કરવી હોય એનું આપણે ધ્યાન કરીએ છીએ. તો શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. શાંતાકારમ, શાંત આકૃતિ વાળા, ભુજગશયનમ, શેષનાગ પર શયન કરનારા, પદ્મનાભમ, જેની નાભીમાંથી કમળ ઉદ્ભવ્યું છે અને એમાંથી પછી બ્રહ્મા અને જગતની ઉત્પત્તિ થઈ છે એવા જેની નાભીમાં કમળ છે એવા દેવોના નિયંતા સુરેશમ,
દેવોના નિયંતા, વિશ્વના આધારરૂપ, વિશ્વાધારમ, આકાશ જેવા નિરાકાર, મેઘવર્ણમ શુભાંગમ, અને મેઘના જેવા શ્યામ વર્ણવાળા, ગગન સદૃશમ એટલે આકાશ જેવા નિરાકાર, મેઘના જેવા શ્યામ રંગવાળા, મંગલમય અંગવાળા, શુભાંગમ, લક્ષ્મીકાંતમ લક્ષ્મીના પ્રિય પતિ, કમલ નયનમ કમલ જેવા નેત્રવાળા, યોગીભિ ધ્યાન ગમ્યમ યોગીઓ વડે જે ધ્યાનમાં અનુભવાય છે, એટલે યોગીઓ જેને ધ્યાનમાં અનુભવે છે એવા સંસારના ભયનો નાશ કરનાર, ભવભયહરમ અને સર્વલોકના મુખ્ય સ્વામી એવા વિષ્ણુનું હું પ્રણામપૂર્વક ધ્યાન કરું છું. વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ત્યાર પછીનો ધ્યાનનો શ્લોક આપેલો છે. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહાર વક્ષસ્થલ શોભિકૌસ્તુભમ નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ. શંકર વિષ્ણુ ભગવાનનું આખું વર્ણન આપેલું છે. સશંખ ચક્રમ, વિષ્ણુ ભગવાનના આયુધ શું છે? તો શંખ, ચક્ર, ગદા અને પદ્મ. તો સશંખ ચક્રમ, શંખ અને ચક્ર સાથેના, સકિરીટ કુંડલમ મુકુટ અને કુંડળ ધારણ કરેલા, સપીત વસ્ત્રમ પીળા વસ્ત્રોને ધારણ કરનારા, સરસીરુહેક્ષણમ સરસીરુહ એટલે કમળ, સરોવરની અંદર ઉગતા કમળ જેવી આંખો વાળા, સહાર વક્ષ સ્થલ કૌસ્તુભશ્રિયમ વક્ષસ્થળની અંદર લક્ષ્મી માતાને ધારણ કરનારા, કૌસ્તુભમણી અને લક્ષ્મી માતાને ધારણ કરનારા એવા નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ, એવા વિષ્ણુને હું, ચતુર્ભુજ વિષ્ણુને હું માથું નમાવીને પ્રણામ કરું છું. ત્યાર પછી હવે શ્લોક શરૂ થશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અથ શ્રી વિષ્ણોર્નામ સહસ્રસ્ય પ્રારંભઃ. ઓમ વિશ્વં વિષ્ણુર્વષટ્કારો ભૂતભવ્ય ભવત પ્રભુઃ ભૂતકૃત ભૂતભૃત ભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ. વિશ્વમ 14 લોક સ્વરૂપ, વિશ્વ એટલે 14 લોક, સમગ્ર વિશ્વ સ્વરૂપ. વિશ્વમ વિષ્ણુ સર્વવ્યાપક, સર્વવ્યાપક અને સર્વનું પાલન પોષણ કરનારા એટલે વિષ્ણુ. વિષ્ણુ શબ્દ છે એ પાલન પોષણ કરવા માટે પણ વપરાય છે. ત્યાર પછી વષટ્કાર એટલે યજ્ઞમાં દેવોને આહુતિ આપતી વખતે બોલાતા વષટ્કાર રૂપ, અથવા તો જેમને ઉદ્દેશીને વષટ્કારનો પ્રયોગ થાય છે તે. ભૂત ભવ્ય ભવત પ્રભુ, ભૂત ભવિષ્ય અને વર્તમાન, ભૂત ભવ્ય ભવત પ્રભુ એ ત્રણેય કાળના સ્વામી. પછી ભૂતકૃત, આ શ્લોક બોલતી વખતે બધા અહીંયા સંધિનો ઘણો બધી ભૂલ કરે છે, એ સમજી લેવાના છે શ્લોકોના નામ. કે ભૂતકૃત એટલે ભૂત ભવિષ્ય, ભૂતકૃત એટલે બ્રહ્મા રૂપે સર્વ પ્રાણીઓને ઉત્પન્ન કરનારા ભૂતકૃત. પછી ભૂતભૃત, સત્વગુણના અધિષ્ઠાતા થઈને સર્વ પ્રાણીઓનું પોષણ કરનારા. આપણે મહિમ્ન સ્તોત્રમાં પણ શંકર ભગવાન માટે ગાયું છે, બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. તો અહીંયા પણ ભૂતભૃત એટલે સર્વભૂતોનું સત્વગુણના અધિષ્ઠાતા થઈને પોષણ કરનારા. પછી ભાવઃ એટલે જગત રૂપે પ્રતીત થનારા. ભૂતાત્મા સર્વભૂતોના અને પ્રાણીઓના અંતરાત્મા. ભૂત ભાવનઃ સર્વ પ્રાણીઓની કર્માનુસાર વૃદ્ધિ કરનારા. ભૂતાત્મા સર્વભૂતોના અંતરાત્મા એટલે આપણા શરીરની અંદર જે આત્મા રહેલો છે એ ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે. ગીતામાં પણ ભગવાને કીધું જ છે કે હું બધાના હૃદય સેર્જુન તિષ્ઠતિ, દરેકના હૃદયમાં હું આત્મતત્વ તરીકે રહું છું. ત્યાર પછી બીજો શ્લોક જોઈએ.
ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમા ગતિઃ અવ્યયઃ પુરુષઃ સાક્ષી ક્ષેત્રજ્ઞોક્ષર એવ ચ. ભૂતાત્મા એટલે પવિત્ર આત્મ સ્વરૂપ વાળા, પરમાત્મા કાર્યકારણથી વિલક્ષણ સ્વભાવ વાળા, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત એવા પરમ તત્વ પરમાત્મ સ્વરૂપ. ત્યાર પછી છે મુક્તાનામ પરમાગતિ, મુક્ત પુરુષોના પરમ આશ્રય સ્વરૂપ. અવ્યય વિકાર રહિત, જેનો કોઈ દિવસ વ્યય થતો નથી એવા વિકાર રહિત જે તત્વ છે એ વિષ્ણુ ભગવાન છે. ત્યાર પછી પુરુષ એટલે 9 દ્વાર વાળી શરીર રૂપી પુરીમાં રહેનાર. પછી સાક્ષી સર્વ પ્રાણી પદાર્થને પ્રકાશનાર અને તેના સાક્ષી રૂપ. પુરુષ કીધું એટલે આપણા શરીરની અંદર જે આત્મ તત્વ રૂપે રહ્યા છે ભગવાન, એના માટે વાત કરી છે કે 9 દ્વાર વાળી શરીર રૂપી પુરીમાં આત્મ તત્વ રૂપે રહેનારા. સાક્ષી એટલે સર્વ પ્રાણી પદાર્થને પ્રકાશનાર અને તેના સાક્ષી રૂપ. ભગવાન છે એ સર્વ જગતના સાક્ષી સ્વરૂપ કહેવાય છે. એનાથી કશું અજાણ નથી, એનાથી કશું ગુપ્ત નથી. ભગવાન સર્વને જાણે છે એટલે એને સાક્ષી સ્વરૂપ કીધા છે. પછી ક્ષેત્રજ્ઞ સર્વ શરીર આદિને જાણનારા. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે એની અંદર રહેલા પરમાત્મા. આપણે ગીતાજીની અંદર પણ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ જે આવે છે એની અંદર આ બધી વાતો કરી છે કે શરીર અને આત્મા એ બે સ્વરૂપ છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. તો ભગવાન ક્ષેત્રજ્ઞ છે. પછી અક્ષર એટલે અવિનાશી, જેનો ક્ષય નથી તેવા. જેમ આગળ આપણે જોયું કે જેનો વિકાર નથી, એ શબ્દ આપણે ક્યાં આવ્યો? તો અક્ષર એટલે અવિનાશી સ્વરૂપ. ત્યાર પછી ત્રીજો શ્લોક લઈએ. યોગો યોગ વિદામ નેતા પ્રધાન પુરુષેશ્વર નારસિંહ વપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ. યોગ એટલે જીવ અને ઈશ્વરની એકતા દર્શાવનાર યોગરૂપ. યોગેશ્વર કૃષ્ણ આપણે એને કહીએ છીએ. યોગ એટલે જીવ અને ઈશ્વર બંનેને એક જે કરે છે એ યોગરૂપ યોગેશ્વર કૃષ્ણ. પછી યોગ વિદામ નેતા યોગીઓના નાયક, યોગને જાણનાર જે ઋષિમુનિઓ છે એના જે નાયક છે, એના મુખ્ય છે એ યોગ વિદામ નેતા. પછી પ્રધાન પુરુષેશ્વર માયા અને જીવોના નિયંતા. પ્રધાન પુરુષેશ્વર સમગ્ર જીવોના જે નિયંતા છે, માયા અને જીવોના નિયંતા એ વિષ્ણુ ભગવાન છે. પછી નારસિંહ વપુહુ નરસિંહ સ્વરૂપને ધારણ કરનાર. હિરણ્યકશિપુને મારવા માટે અને પ્રહલાદનો ઉદ્ધાર કરવા માટે ભગવાને નૃસિંહ સ્વરૂપનો અવતાર લીધો હતો. એ આપણે સૌ જાણીએ છીએ કે અડધું શરીર સિંહનું અને અડધું શરીર નરનું, એટલે નૃસિંહ કહેવાયા. તો એવા નારસિંહ વપુહુ એવું જેનું શરીર છે એવા. શ્રીમાન સ્ત્રીયુક્ત એટલે ઐશ્વર્યયુક્ત અને વક્ષસ્થળમાં લક્ષ્મીને ધારણ કરનારા. પછી કેશવ સુંદર કેશવાળા અથવા કેશી દૈત્યને મારનારા. અને પુરુષોત્તમ સર્વ પુરુષોમાં ઉત્તમ. તો અહીંયા આપણે વિરામ લેશું. પુરુષોત્તમ નામ આવી ગયું વિષ્ણુ ભગવાનનું. એટલે વિષ્ણુ ભગવાન છે એ પોતે જ પુરુષોત્તમ સ્વરૂપ છે. અને એમણે જે આમ અધિક માસ જે થયો, સૌર ના મહિના અને ચંદ્ર મહિનાની ગતિને એના લીધે જે કાંઈ થાય છે એમાં 30 દિવસનો જે વધારાનો મહિનો થાય છે એને ભગવાને પોતે સ્વીકારી લીધો અને પોતાનું એને નામ આપ્યું કે એને હું મારો એને મહિના તરીકે ગણીશ. અને આ મહિનાની અંદર લોકો જેટલા પુણ્ય કે ઈશ્વર સ્મરણ કે ધ્યાન જપ બધું કરશે એનું એને અનેક ગણું
પુણ્ય મળશે. તો એવા પુરુષોત્તમ ભગવાનના નામ સાથે આપણે અહીંયા આ વિડીયોમાં વિરામ લેશું. અન્ય નામોનું આપણે આવતા વિડીયોમાં વિવેચન જોવાનો પ્રયત્ન કરશું. જય હાટકેષ્ઠ અંબા, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.